ભાવનગર જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે। રોજે રોજ નવી નવી તરકીબો અજમાવી ચોરીને અંજામ આપી રહ્યા છે। ગળફોડ વાહન ચોરીના અનેક બનાવો બનતા હોય છે, પરંતુ ભાવનગર જિલ્લામાં તસ્કરોએ સૂર્ય ઉર્જા માટે વપરાતી લાખો રૂપિયાના કિંમતની સોલાર પેનલોની ચોરી કરી છે, જે બાબતે કંપનીના સાઇટ ઇન્ચાર્જે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં 115 સોલાર પેનલ સાથે 2 શખ્સોની ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। શું હતો સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહુવા તાલુકાના લીલવણ ગામે આવેલી ઓપરો એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સાઇટ પર ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલી 28.65 લાખ રૂપિયાના કિંમતની 230 સોલાર પેનલોની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, જે બાબતે કંપનીના સાઇટ ઇન્ચાર્જ જગુભાઈ ચાવડાએ બગદાણા પોલીસ મથકે સોલાર પેનલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ સાથે એલસીબી અને એસઓજી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે તળાજા તાલુકાના પાવઠી ગામે આવેલ કુકડા ફાર્મમાંથી 18.40 લાખ કિંમતની 230 પેનલ પૈકી 115 સોલાર પેનલ સાથે 2 આરોપીઓની ઝડપી લીધા છે। સાદિક કાળુભાઈ ઝાંખરા, કે જે આ ગુનાનો આરોપી છે, તેણે ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અગાઉ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો, કે જેણે આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો। તેણે કંપનીના ગોડાઉનના ચોકીદારને પહેલા તો વિશ્વાસમાં લીધો અને વિશ્વાસમાં લઈને અલગ અલગ 2 વાર સોલાર પેનલોની ચોરી કરી હતી। આ સોલાર પેનલને તેણે 15 થી 20 હજાર રૂપિયામાં વેચવા માટેની તૈયારી આદરી હતી, જેમાં સાદિક ઝાંખરાએ સોલાર પેનલ વેચવા માટે ફારૂક હાજીભાઈ સલોતને બોલાવી સોદો પાર પાડવાની તૈયારી કરી હતી। આ દરમિયાન એલસીબી પોલીસ ત્યાં ત્રાટકી અને બંને આરોપીઓની ઝડપી લીધા હતા, જેઓ પાસેથી પોલીસે 18.40 લાખ કિંમતની કુલ 115 પેનલ જપ્ત કરી છે, જ્યારે બાકીની 115 પેનલ માટે પોલીસ આરોપીઓની પૂછપરછ હાથ ધરી રહી છે। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ ઝાંખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે। ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અન્ય ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ ઝાંખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોત મળી આવેલા હતા। આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં। યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ ઝાંખરા, કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી। આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમણે બોલાવેલા હતા। આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115, જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે, એ પોલીસે કબજે કરેલી છે। આગળની તપાસ અત્યારે ચાલી રહી છે। વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે। વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે। મુખ્ય જેટલું સાદિક કાળુભાઈ ઝાંખરા મુખ્ય જે આરોપી છે એની પૂછપરછમાં એમો એ પ્રકારની જણાઈ આવે છે કે જે જગ્યાએ ગોડાઉન હોય કંપનીના
એના ચોકીદાર કે એની માલ સામાન સપ્લાય કરતા કોઈ ડ્રાઈવરનો આ લોકો સંપર્ક કરી એને આર્થિક પ્રલોભન આપી અને સોલર પ્લેટ ત્યાંથી ચોરવાની એમો ધરાવે છે. આ લોકો કોઈ જગ્યાએ અગાઉ જે પ્લેટો છે ચોરી છે ક્યાં વેચતા હતા એ કઈ માહિતી પડી? આની અગાઉ એ લોકોએ કોઈ પ્લેટ ચોરી અને કોઈને વેચી હોય એની હજી સુધી માહિતી નથી. પણ જે બીજો આરોપી પકડાયો છે કે જેનું નામ ફારૂક હાજીભાઈ સેલોજ છે, એને આ 115 પ્લેટમાંથી અમુક પ્લેટ વેચી દેવા માટે મુખ્ય આરોપી સાદિક કાળુભાઈ જાખરાએ બોલાવેલો હતો અને આ સોદા દરમિયાન જ પોલીસને બાતમી રહે હકીકત મળતા રેડ કરી આ બંને આરોપી મુદ્દામાલ સાથે મળી આવેલા છે. આ જે આરોપીઓ છે સાહેબ એ લોકો પ્લેટોની ચોરી કરતા હતા સોલર પ્લેટો, તો એ લોકો કોઈ ટેકનિકલ જાણકારી ધરાવે છે કે અભ્યાસ કેટલો છે? આમના આરોપીના અભ્યાસ વિશે વધુ કોઈ માહિતી લઈ શકાય નથી, પણ મુખ્યત્વે કોઈ ટેકનિકલ નોલેજ ધરાવતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવેલું નથી. કારણ કંપનીના ગોડાઉનમાંથી ફિટિંગ કર્યા સિવાયની સોલર પ્લેટની ચોરી કરતા હતા. એક પ્લેટ આશરે 15 થી 20 હજારની આજુબાજુમાં વેચવાનું એમણે નક્કી કરેલું હતું. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.